તો પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકામાં સ્વદેશી મેળાના ઠરાવ મુદ્દે ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો આમને સામને આવી ગયા છે। ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। ત્યારે સભ્યોનું કહેવું છે કે શહેરમાં રોડ, ગટર અને પાણીની સુવિધાઓ અંગે અનેક સમસ્યાઓ યથાવત છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। પ્રમુખના આક્ષેપ મુજબ સભ્યોએ સ્વદેશી મેળાના ઠરાવમાં સહી કરી નથી, પરંતુ સભ્યોએ આ દાવાને નકારી કાઢ્યો હતો। ત્યારે સભ્ય રવિ ઠક્કરે જણાવ્યું છે કે સ્વદેશી મેળા અંગે કોઈ લેખિત કે મૌખિક જાણ કરવામાં આવી નથી। આ મુદ્દે સભ્યોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। તો ભાજપના જ સભ્યોએ નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના નારા લગાવ્યા હતા। આ સાથે જ કોર્પોરેટર પદેથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે આંતરિક વિવાદને કારણે હારીજ નગરપાલિકામાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। કે કાલે આ ઉપપ્રમુખ દ્વારા અને પ્રમુખ દ્વારા જે નોટિસ આપવામાં આવી, પ્રેસ નોટિસ, કે અમે લોકોએ સહી નથી કરી, તો પહેલા જાણો તો ખરી કે કેમ સહી નથી કરી। આ સહી એટલા માટે નથી કરી, અમે કોઈ પક્ષના વિરોધ નથી, પક્ષના દરેક કાર્યમાં અમે જોડે જ છીએ। આ જે પક્ષનું જ કાર્ય છે વોકલ ફોર લોકલના, પણ આમને શું કર્યું કે ડાયરેક્ટ નોટિસ ઘરે જ મોકલાવી દીધી। ઘરે એવું કહ્યું કે આમાં સહી કરીને મોકલાવી દો, પણ શું નોટિસ છે, શું વાત છે? તમે સ્વદેશી મેળાની વાત કરી રહ્યા છો તો તમે અમને સભ્યોને જાણમાં તો લો કે સ્વદેશી મેળો છે, ક્યારે છે, કેટલો એનો ખર્ચ છે, કઈ રીતે કાર્યરત છે, કઈ જગ્યા પર રાખીશું આપણે, કે શું કરીશું, એ બધી જાણ તો હોવી જોઈએ ને। આ નોટિસ એના માટેની હતી કે જે સત્તા છે પૂરેપૂરી પૈસાની સત્તા, જે ટેન્ડરની, એ પ્રમુખ ઉપપ્રમુખ અમારા વિરુદ્ધ કાલે આક્ષેપો કર્યા કે તમે ગવર્મેન્ટના પ્રોગ્રામમાં લોકલ ફોર વોકલમાં સહીઓ કરી નથી। આ પ્રોગ્રામની અમને કોઈ જાણકારી પાલિકા તરફથી ટેલિફોનિક, વોટ્સઅપના માધ્યમથી કે કોઈ કર્મચારી દ્વારા અમને કોઈ માહિતી આ પ્રોગ્રામની આપવામાં આવી જ નથી। અને કાલે અમને મીડિયાના માધ્યમથી જાણકારી મળી પાલિકામાં કોઈ પ્રોગ્રામ છે અને પ્રમુખ ઉપપ્રમુખ એમ કહે છે કે તમે સહીઓ નથી કરતા। આ બાબતે એ લોકો અમને અને ભાજપ પાર્ટીને બેને